રક્ષાબંધન નિમિત્તે સુરતમાં ભાવનગરની દવેદાદા મીઠાઈની દુકાને લોકો દ્વારા મીઠાઈ ખરીદવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણીને લઈને સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના આ પર્વને મીઠો બનાવવા માટે લોકો દ્વારા મીઠાઈની ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે। ભાવનગરની પ્રખ્યાત દવેદાદા મીઠાઈ દ્વારા રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની અવનવી અને સ્વાદિષ્ટ મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે। સુરત ખાતે પણ દવેદાદા મીઠાઈની દુકાન પર ગ્રાહકો મોટી સંખ્યામાં મીઠાઈ ખરીદવા માટે પહોંચતા જોવા મળી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દવેદાદા મીઠાઈ લોકોની પસંદ બની રહી છે। જો કે ગત વર્ષ કરતાં આ વખતે મીઠાઈના ભાવમાં કિલો દીઠ ₹50નો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। ભાવમાં વધારો થયો હોવા છતાં રક્ષાબંધનના પર્વને લઈને લોકોમાં મીઠાઈ ખરીદવાનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે। રક્ષાબંધન નિમિત્તે ભાઈઓ બહેનો એકબીજાને મીઠાઈ ખવડાવીને પર્વની ઉજવણી કરશે ત્યારે દવેદાદા મીઠાઈની વિવિધ વેરાયટી ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। રક્ષાબંધનના પર્વે દવેદાદા મીઠાઈની મીઠાશ સાથે ભાઈ બહેનના સંબંધોમાં પણ મીઠાશ વધારવાનો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી, રક્ષાબંધન નિમિત્તે આપણે અહીંયા શું નવું બનાવવામાં આવ્યું છે? રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આપણે બ્લુબેરી રોલ, પછી કાજુની મીઠાઈ, માવાની મીઠાઈ અને ઘણી બધી આપણે મીઠાઈ ડ્રાયફ્રૂટની માવાની બધી બનાવી છે। ગઈ ફેરી કરતાં આ ફેરીનો માહોલ કેવો છે? મીઠાઈઓમાં ઘરાગી કેવી છે? ઘરાકી બહુ છે સારી અને ગ્રાહકોનો ખૂબ સારો રિસ્પોન્સ છે અને ખૂબ સારી બધા મીઠાઈ લઈ જાય છે। જે આ ફેરી જે ખાંડના ભાવ વધ્યા એ બાબતે કોઈ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે? ખાંડના ભાવ વધ્યા પણ આપણે બહુ ભાવ પ્લસ નથી કર્યો, આપણે ₹50 પર કેજીમાં પ્લસ કર્યો છે, બાકી બહુ વધારે કાંઈ પ્લસ નથી કર્યો। રક્ષાબંધન નિમિત્તે ગ્રાહકોને શું કહેશો? રક્ષાબંધનના નિમિત્તે ગ્રાહકોને કહેશું કે અમારી મીઠાઈ પ્યોર કાજુની સ્વીટ હોય તો કાજુમાંથી બનાવીએ છીએ, પ્યોર પછી માવાની સ્વીટ હોય તો પ્યોર દૂધને પાણીને જે માવા બને એમાં જ આપણે કરીએ છીએ અને પ્યોર ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે યુઝ કરીએ છીએ। હાઇજીનિકલી આપણે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।